હેલો, કેમ છો બધા? દેશી ડોલર લાઈફમાં ફરીથી બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો આજે અમારા ઘરે છે સત્યનારાયણની કથા અને હું ને દ્રષ્ટિ બે જણ મેઇન છે જે એમાં બેસવાના છીએ. તો કથા કેમની રહે છે, કઈ રીતની પ્રિપેરેશન રહે છે, એ બધું તમને આ વ્લોગમાં હું તમને બતાવીશ. લઈલા દે નહીં મને આપની બોટલ તારી એક દિવસ વાપરવા દે નહીં. હવે હું લઈ જાઉં કેનેડા તારા માટે, પછી લઈ આવા બીજી લે. પાણી પીવા દે એમાંથી. આવું થોડી હોય. भगमिन्द्रशमायुषं भगं सप्तैशोदनस्य आशीर्वाद परायणः शिरोलेखं हाथं एकला पाणी किमेकं देवतं लोके किं वाक्यकपरायणं जीवन्तः कर्मजन्तु प्राप्तिकरोगसुरक्षस्वरितसर्वदुःखानि वो भवेत् ब्रह्मण्यं कान्नाडं वासुदेव विरक्षतु इति श्रीमद् महाभारतं विद्यासागरः. એવા જ સમયે નારદજી ત્રણેય લોકના ભ્રમણ કરતા એકવાર પૃથ્વી પર આવ્યા ત્યારે જોયું તો પૃથ્વી પર કેટલાક મનુષ્ય કર્મને કારણે તેમને દુઃખી જણાયા. દુઃખી મનુષ્યને જોઈને તે ભગવાન નારાયણ વિષ્ણુની પાસે ગયા. ભગવાને જઈને કહ્યું કે મને કોઈ એવો ઉપાય આપો કે જે કરવાથી મનુષ્ય તેમના કર્મના બંધનમાંથી મુક્ત થાય અને વૈકુંઠને પામે. ભગવાને કહ્યું કે તમે લોકો માટે એક સારો પ્રશ્ન પૂછ્યો છે. કથા સમાપ્ત થઈ ભગવાનનો પ્રસાદ જાતે લેવો તથા બીજાને પણ આપવો. આ રીતે ભગવાનની સેવા કથા અને પૂજા કરવાથી મનની તમામ ઈચ્છા પૂર્ણ થશે. કોઈ પણ નાના મોટા દુઃખમાંથી ઉગારવા માટે ઉત્તમ ઉપાય છે. નારદજી આવું સાંભળ્યું એટલે ખૂબ આનંદિત થયા. ભગવાનને વંદન કરીને કહ્યું કે તમે મને ખૂબ ઉત્તમ ઉપાય આપ્યો છે, હું આપને કોટી કોટી વંદન કરું. નારદજી ભગવાનને પગે લાગી અને પૃથ્વી પર પરત આવ્યા. ઇતિ શ્રીજાય સમાપ્ત. ભગવાનને ધરાવી દો સત્યનારાયણ દેવકી જય. બસ બધાય. પહેલા એક રમણીય કાશી ક્ષેત્રમાં એક બ્રાહ્મણ હતા જે ભૂખ તરસથી કાશીપુરમાં ફરતા હતા. નારદજીએ બ્રાહ્મણને જોઈને એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને એમને મળવા ગયા. એમને પૂછ્યું, એમના દુઃખનું કારણ જાણ્યું અને કહ્યું કે હું તમને જે ઉપાય આપું છું એ કરો જેનાથી તમારા તમામ દુઃખો દૂર થશે અને તે ઉપાય તમે બીજાને પણ દેજો. કલ્પેન સમર્પિતમ તવ વિભો પૂજા ગ્રહણ પ્રભુ. ભગવાનને ચડાવી દો રાજોપચારાર્થે માનસોપચારે સંપૂજ્ય. બોલો સત્યનારાયણ દેવકી જય. जय कान्हा काला प्रभु नटवर नंद लाला. मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा. ओम जय कान्हा काला. જયભાઈ ખૂબ ખૂબ સુખી થાઓ. દૂધો ના